નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 7 અને વિષય ગુજરાતીના ચેપ્ટર નંબર 9 રતન ભોજનના સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી। રતન ભોજન વાતચીત પ્રશ્ન નંબર 1, પુસ્તકાલય સી રીતે ઉપયોગી છે? તો વિદ્યા મિત્ર સમાન છે અને તે પુસ્તકાલયના પુસ્તકો દ્વારા મળે છે। પુસ્તકાલયો પ્રજાજીવનનો સાચો વારસો છે। પુસ્તકાલયો સારા સાચા જીવનના દાતા છે। પુસ્તકાલયો એ ગ્રંથ ભંડારો છે અને એ ગ્રંથ ભંડારોએ ઉદાત્ત જીવનની પ્રેરણા પૂરી પાડી છે। આમ ઉત્તમ સમાજના નિર્માણ માટે પુસ્તકાલયો ઉપયોગી છે। સાચું જીવન જીવવા માટે ખરેખર શાની જરૂર છે? તો સાદું જીવન અને ઉચ્ચ વિચાર એ સભ્યતાનું ચિહ્ન છે। એ સાચું જીવન છે અને જીવન જીવવા માટે ખોરાકની રહેઠાણની સાથે સાથે સારા પુસ્તકોની પણ જરૂર પડે છે। વરસાદ ન પડે તો શું થાય? તો વરસાદ ન પડે તો પીવાના પાણીની અને અનાજની અછત ઊભી થાય। પાણી એ જ જીવન છે અને એનો અભાવ જીવનને ખોરવી નાખે છે। આમ વરસાદ ન પડે તો માનવ જીવનના અસ્તિત્વ ઉપર પણ તેની અસર થાય છે। તમે ગૌશાળા જોઈ છે, ત્યાં કેવી વ્યવસ્થા હોય છે? તો હા, મેં ગૌશાળા જોઈ છે। ગૌશાળા ઘણી મોટી જગ્યામાં હતી। ત્યાં પંચગવ્ય આધારિત દવાઓ મળતી હતી। ટ્રેક્ટર, ટ્રોલી, સોલર વોટર પંપ, ગોબર ગેસ પ્લાન્ટ, ડ્રીપ ઇરિગેશન જેવી સુવિધાઓ હતી। ગાયો, નંદી તથા વાછરડા મુક્ત રીતે હરીફરી શકે તેવો શેડ હતો। પૌષ્ટિક ઘાસચારાની સુવિધા હતી। સાફ સફાઈ આંખોએ ઉડીને વળગે તેવી હતી। વિદ્યાદાન એટલે શું? તો વિદ્યાદાન એટલે વિદ્યા શિક્ષણનું દાન। શિક્ષણની જેને જરૂર છે તેને કરેલું વિદ્યાનું મફત દાન। પ્રશ્ન નંબર 6, પ્રકૃતિ આપણા જીવનમાં કઈ રીતે ઉપયોગી છે? તો પ્રકૃતિ જીવનદાત્રી છે। એ આપણા જીવનની અંદર અનેક રીતે ઉપયોગી છે। જેમ કે સૂર્યનો પ્રકાશ જીવનમાં ઉર્જા આપે છે। વરસાદના પાણીનો ખેતી તેમજ જીવનમાં કેટલો મોટો ફાળો છે તે સમજી શકાય છે। પશુ પંખી તેમજ જીવ માત્રને વૃક્ષો તેમજ વનરાજી ઉપયોગી છે। એટલું નહીં, એને આધારે સૌનું જીવન છે। અહીં કેટલાક વાક્યો આપ્યા છે। આ વાક્યો કોણ બોલી શકે છે તે લખો। અરે તમે આ ખીલાથી શું કરો છો? તો આનંદ। આનંદ આ પેટીઓ બહાર કાઢ, તો મહર્ષિ એલ। કૃષ્ણા, આજે તારે બરાબર તૈયાર થવાનું છે, તો મહર્ષિ એલ। મહર્ષિ એલ, આપને દંડવત પ્રણામ કરું છું, તો મેનેન્દ્ર। ગુરુજી, આપની આજ્ઞા અનુસાર મેં ભોજન થાળ તૈયાર કર્યો છે, તો કૃષ્ણા। મહર્ષિ એલે આવું કેમ કહ્યું હશે? સાચા વિકલ્પો સામે ખરું કરવાનું છે। વિદ્યાલય મારા ઉપર ઊભું કરવા માગું છું, ધન પર નહીં। તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર સાચો જવાબ આવશે કે વિદ્યાલય હું આપમેળે બનાવીશ। નગરસભા એ જ અમારું ગૌરવને મૂડી છે, તો નગરસભા હંમેશા તેમની મદદ કરે છે, એટલે પહેલું સાચું છે। પ્રશ્ન નંબર 4, વાર્તાના વાક્ય વાંચી અર્થ ધારો। ખોટા વિકલ્પ છે કે નવું વાક્ય બનાવી ખાતરી કરો કે તમારી ધારણા બરાબર છે કે નહીં। તો અહીં અનુપમ તો આવશે સર્વોત્તમ। વાર્તામાં લખીશું કે થોડીક અનુપમ મૂર્તિઓ પણ દેખાય। મારું વાક્ય આવશે કે રાણકી વાવની અનુપમ મૂર્તિઓ આપણી સાંસ્કૃતિક સંપત્તિ છે। પૂર્વવત, તો પૂર્વ દિશા અહીં પૂર્વવત તો પહેલાંની જેમ આવશે। દિવાલોમાંથી પૂર્વવત એક પથ્થરો ખસેડી આનંદને પોલાણમાં 2 પેટીઓ ઉચકીને બહાર કાઢવા કહ્યું। મારું વાક્ય શ્વાન ભસ્યો જોયું અને પૂંછડી પટપટાવીને પૂર્વવત પોતાના સ્થાને બેસી ગયો। ફીકો તો નિસ્તેજ। કૃષ્ણની આજની શોભા આગળ રત્નો ફીકા હતા। મહારથી કર્ણની વીરતા જોઈ સામે પક્ષના સૈનિકો ફીકા પડી ગયા। પૂર્વ જીવન તો નવું જીવન। મેનેન્દ્ર જાણે વારે વારે પૂર્ણ જીવન પામવા માંગતો હતો। નાગેન્દ્રને લાંબી માંદગી પછી ડૉક્ટરની સારવારથી પુનર્જીવન પ્રાપ્ત થયું। કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો। ગીતાએ ભજન ગાયું, તેનો કંઠ ખૂબ સરસ છે। નરસિંહ મહેતાના પ્રભાતિયા આજે ગવાય છે, તો તેમાં ગહન ચિંતન હોય છે। મારા કપડાં કપિલભાઈએ સીવ્યા છે, તેઓ સૂટ પણ સરસ સીવે છે। તારા ખિસ્સામાં કંઈ છે? મારે થોડાક રૂપિયા જોઈએ છે। રહીમભાઈ બસમાં ઊંઘી જાય, તેઓ કંડક્ટર છે। વિકાસ ક્રિકેટમાં સારું રમ્યું, તે કબડ્ડી પણ સરસ રમે છે। નીચેના ફકરામાં રેખાંકિત પદોમાં યોગ્ય સર્વનામ મૂકી ફકરો સુંદર અક્ષરે ફરીથી લખો। તો વિદ્યાર્થી મિત્રો, રાધા બહુ ડાયી દીકરી હતી, તો અહીં બધી જગ્યાએ રાધા રાધા લખેલું છે, તો ત્યાં આપણે આવી રીતે ફકરો લખવાનો છે જવાબમાં। રાધા બહુ ડાયી દીકરી, તે સમયસર બધું કામ કરે। તેના પપ્પા રજામાં તેને ફરવા લઈ જાય। એક દિવસ તેણે કહ્યું, પપ્પા, હું અને ભોલુભાઈ મેળામાં જઈએ। તેમણે હા પાડી અને તેઓને પૈસા આપ્યા। તેઓ ખુશ થઈ ગયા।
લીટી દોરેલા શબ્દ ઉત્તર તરીકે મળે તે રીતે 4 પ્રશ્નો બનાવવાના છે. આનંદ એવો તો મંત્રમુગ્ધ થઈ ગયો કે અડધા રસ્તા સુધી કશું બોલ્યો નહીં. કોણ મંત્રમુગ્ધ થઈ ગયું? આનંદ અડધા રસ્તા સુધી શું ન કરી શક્યો? આનંદ કેમ ન બોલી શક્યો? આનંદ ક્યાં સુધી મંત્રમુગ્ધ થઈ ગયો? યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન કુંતી માતાના, સહદેવ અને નકુલ જે છે તે માતૃ માતાના અને લવકુશ સીતા માતાના પુત્રો હતા. ઓછામાં ઓછા 6 પ્રશ્નો બનાવવાના છે. તો યુધિષ્ઠિર, ભીમ અને અર્જુનના માતા કોણ હતા? સહદેવ અને નકુલના માતા કોણ હતા? લવ અને કુશના માતા કોણ હતા? કુંતી માના પુત્રો કોણ હતા? માદ્રી માના પુત્રો કોણ હતા? અને સીતા માના પુત્રો કોણ હતા? એવી એક વાત બીજી કઈ રીતે કહી શકાય તે લખો. તમે મોડા ના આવતા, તમે સમયસર આવજો. હું વહેલા જમતો નથી, હું મોડો જમું છું. આ ટામેટા સસ્તા નથી, આ ટામેટા મોંઘા છે. તમને અશાંતિ ગમતી નથી, તેમને શાંતિ ગમે છે. વિનયને સંગીતની અંદર રસ છે, વિનયને સંગીતમાં રસ નથી એવું નથી. મેં એને સમજાવ્યો હતો, મેં એને સમજાવ્યો નહોતો એવું નથી. પ્રશ્ન નંબર 9. રેખાંકિત શબ્દની જગ્યાએ કૌંસમાંથી સમાનાર્થી શબ્દ મૂકી જરૂરી ફેરફાર કરી વાક્ય ફરીથી લખો. સમય, જૂના ચાંદીના સાથીદારો, જોડા અને મસાલ. એમાં હતા સુવર્ણ અને રજતના ટુકડાઓ. એમાં હતા સુવર્ણ અને ચાંદીના ટુકડાઓ. પાત્રાણ આવાસે મૂકીને જ આવ્યો તો આવશે જોડા આવાસે મૂકીને જ આવ્યો હતો. થોડી વારે કાકડો સળગાવી અંદર બેઠા, થોડી વારે મસાલ સળગાવી અંદર બેઠા. સાંજે સૌ આમંત્રિતોને આવવાની વેળા થઈ, સાંજે સૌ આમંત્રિતોને આવવાનો સમય થઈ ગયો. યવન સામંતને એના સાગીરતો બરાબર બની ઠણીને આવ્યા હતા. તો યુવાન સામંતને એના સાથીદારો બરાબર બની ઠણીને આવ્યા હતા. પ્રશ્ન નંબર 10. પ્રશ્નોના ઉત્તર લખો. આનંદને ભૂગર્ભ ગૃહમાં શું જોવા મળ્યું? આનંદે જોયું કે મંદિરનો નીચેનો આખો ભાગ એટલે કે ભૂગર્ભ ગૃહ પહોળું હતું. તેને કોઈ અવારનવાર સાફ રાખતા હોય તેવું લાગ્યું. તેમાં ચારે બાજુ પુસ્તકાલયની જેમ પોથીઓને ગોઠવેલી હતી અને તેમાં થોડીક અનુપમ મૂર્તિઓ પણ દેખાઈ. આનંદને મહર્ષિએ બતાવેલી પેટીઓ વિશે લખો. તો આનંદને મહર્ષિએ દિવાલમાંથી એક પથ્થરો ખસેડી પોલાણમાં 2 પેટીઓ બતાવી. પેટીઓ વજનદાર હતી. એમાંથી એક પેટીમાં જળ હળતા રત્નો હતા અને બીજી પેટીમાં સુવર્ણ તથા રજતના ટુકડાઓ હતા. મહર્ષિએ શક સરદારોને શું પીરસ્યું? શા માટે? તો મહર્ષિએ શક સરદારોને થાળમાં ભોજન સામગ્રીની જગ્યાએ રત્નો અને સુવર્ણ રજતના ટુકડા પીરસ્યા. શક સરદારો કે જેઓ ગામો બાળતા, લોકોને પીડતા, લક્ષ્મી લૂંટતા હતા, એમને મહર્ષિ આમ રત્નો પીરસીને ઝાંખા પાડીને જીવનનું સત્ય સમજાવવા માંગતા હતા. મહર્ષિ એલે માનેન્દ્ર અને તેના સાથીઓને સમજાવવા માટે કેવી યુક્તિ કરી હતી? તો મહર્ષિ એલે ગ્રીક યોદ્ધા મેનેન્દ્રને જીવનનું સત્ય સમજાવવા માંગતા હતા. એલે ભોજન સમારંભ ગોઠવ્યો. તેમાં રત્નો અને સોનું રૂપું પીરસીને પ્રત્યક્ષ ઉદાહરણ દ્વારા બધા ગ્રીક સૈનિકોને રસપ્રદ જીવન સંદેશ આપવાની યુક્તિ કરી. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે આપણું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. જો આગળના પાઠના તમે સોલ્યુશન મેળવવા માગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને આગળના પાઠોનું સોલ્યુશન મેળવી શકો છો.